નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો રેશન કાર્ડ ધારકોને જન્માષ્ટમીની ભેટ આપવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે જાહેરાત કરવામાં આવી છે, જેમાં રેશન કાર્ડ ધારકોને ઘઉં, ચોખા, બાજરી સાથે સાથે તેલ, ખાંડ, મીઠું અને તુવેર દાળ આપવામાં આવશે, જેની અંદર રાજ્યના 74 લાખ રેશન કાર્ડ ધારકોને લાભ આપવામાં આવશે। વસ્તુના વિતરણની વાત કરવામાં આવે તો 1/8/2024 થી લઈ 31/8/2024 સુધી મળવાપાત્ર રહેશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ધાંગધ્રા એપીએમસીની અંદર પ્રથમ કપાસની આવક થઈ છે, જેમાં મુહૂર્તના 4,301 રૂપિયા બજાર ભાવ બોલાયા। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કપાસના ઉત્પાદન અને બજારમાં લાંબા સમય બાદ નવા કપાસની આવક શરૂ થઈ છે, જેમાં ધાંગધ્રા એપીએમસીની અંદર નવા કપાસની 11 મણ આવક થઈ છે, જેના મુહૂર્તના ભાવ 4,301 રૂપિયા બોલાયા હતા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં તો ટેકાના ભાવે કપાસ વેચનાર ખેડૂતો માટે સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। પોરબંદર જિલ્લા પંચાયત અને જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને આધાર કાર્ડ અનિવાર્ય છે અને 1 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો નેપાળમાં ભારતીય મુસાફરને લઈ જતી બસ નદીમાં ખાબકતા 14 લોકોના મોત થયા છે। ભારતીય બસની અંદર 40 મુસાફરો સવાર હતા, 14 લોકોના મોત થયા છે અને 16 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે। દેશના 2 કરોડ પરિવારોને મળશે લાભ। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2028 અને 2029 સુધી લંબાવવામાં આવી છે, જેમાં ગરીબ પરિવારોને મળશે લાભ। આ યોજના હેઠળ 1,20,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે, જ્યારે 90 દિવસનું વેતન આપવામાં આવે છે, જ્યારે સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બનાવવા માટે 12,000ની સહાય, ઉજ્જવલા યોજના દ્વારા મફત ગેસ કનેક્શન, સૌભાગ્ય યોજના દ્વારા મફત વીજળી અને હર ઘર નળ યોજના દ્વારા મફત નળ કનેક્શન આપવામાં આવે છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં તો ખેડૂતો માટે મોટા સમાચાર। વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારોની અંદર એટલે કે 9 જિલ્લામાં કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે। ખેડૂતો માટે 350 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે, જેમાં ખેડૂતોને એસડીઆરએફના નિયમ પ્રમાણે નુકસાનીની તીવ્રતાને ધ્યાનમાં લઈ સહાય પેકેજ જાહેર કરવામાં આવશે, જેમાં 1.5 લાખ જેટલા ખેડૂતોને સહાય આપવામાં આવશે, જ્યારે 9 જિલ્લા અને 45 તાલુકાની અંદર આશરે 4,06,892 હેક્ટરની અંદર અસરગ્રસ્ત વિસ્તારોને જાહેર કરવામાં આવશે, જેમાં 272 ટીમો દ્વારા સર્વે કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે, જ્યારે રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયા છે। બનાસકાંઠાના વડગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, નડિયાદની અંદર 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તે સિવાય રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો અમરેલીના બગસરામાં 91 મીમી વરસાદ, ગાંધીનગરના દેહગામમાં 80 મીમી વરસાદ, નર્મદાના શાકબારામાં 78 મીમી વરસાદ, ખેડાના કપણવંજમાં 63 મીમી વરસાદ, સાબરકાંઠાના પોશીનામાં 62 મીમી વરસાદ, સુરતના ઉમરપાડાની અંદર 61 મીમી વરસાદ અને પંચમહાલના કાલોલમાં 60 મીમી વરસાદ ખાબક્યો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો તુવેર અને સોયાબીનના બજાર ભાવ વિશે આજના વિડીયોમાં વાત કરીએ। તુવેરના બજાર ભાવની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટ યાર્ડની અંદર ગુરુવારના રોજ 1660 થી 2190 રૂપિયા, જૂનાગઢ માર્કેટ યાર્ડની અંદર 1800 થી 2204 અને ગોંડલ માર્કેટ યાર્ડમાં 1200 થી 2051 રૂપિયા બોલાયા હતા। ત્યાર પછી ઉપલેટા માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો 1500 થી 1560 રૂપિયા, ધોરાજી 1401 થી 2060, વિસાવદર 1835 થી 2081, જસદણ માર્કેટ યાર્ડ 500 થી 1700 રૂપિયા બોલાયા હતા। જ્યારે સોયાબીનના બજાર ભાવની વાત કરવામાં આવે તો વિસાવદરની અંદર 771 થી 795, જસદણ 711 થી 767, જામજોધપુર 700 રૂપિયાથી 806 રૂપિયા, ઉપલેટા 650 થી 786, જેતપુર 711 થી 811 રૂપિયા બજાર ભાવ બોલાયા હતા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે। ડેમમાં 63,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમની જળસપાટીની વાત કરવામાં આવે તો 135 મીટર પહોંચી છે। નદીની જળસપાટીની વાત કરીએ તો 14 ફૂટને પાર છે। ઉપરવાસની અંદર ભારે વરસાદને પગલે નર્મદા ડેમની અંદર સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો જૂનાગઢ માર્કેટ યાર્ડ આગામી 6 દિવસ સુધી બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે। જૂનાગઢ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આગામી 29 ઓગસ્ટ દરમિયાન જૂનાગઢ માર્કેટ યાર્ડ ખુલશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે,
જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પણની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.